જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસોના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે. એનો આ પાર્ટ 4 છે. આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો પણ આપણે આની અંદર આવરી લીધેલા છે, જે જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા ઓપ્શન આપવામાં આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બૃહદેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલ છે? આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમને જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે તમિલનાડુ રાજ્યમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. ગુજરાતના માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો એ સ્થળનું નામ છે સિદ્ધપુર પાટણ. મુનસર તળાવ ક્યાં આવેલું છે? મુનસર તળાવ છે તે વિરમગામમાં આવેલું છે. મિનળ દેવીએ બનાવેલું આ મુનસર તળાવ છે, જે વિરમગામમાં આવેલું છે. દિલ્હીમાં સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ છે તે કરાવ્યું હતું, જે દિલ્હીમાં આવેલો છે. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. જવાબ આવશે સોમપુરા દ્વારા. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે? તો તેને શું કહે છે? કીર્તિ મંદિર કહે છે. સાચો જવાબ છે ઓપ્શન બી. કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાના માલિંદીથી મલબાર કિનારા સુધી દિશા આપી હતી? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે કાંજી માલમ. વાસ્કો દ ગામાએ ભારત આવવા માટેનો જળમાર્ગ છે તે શોધી કાઢ્યો હતો. કોની મદદથી? કાંજી માલમની મદદથી. આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ સુધી વાસ્કો દ ગામા આવે છે, ત્યાંથી તેને આગળ રસ્તો ખબર હોતી નથી. ત્યાં તેને કાંજી માલમ મળે છે અને તે માલિંદીથી લઈ અને મલબાર સુધીનો કિનારો છે તે વાસ્કો દ ગામાને બતાવે છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલો પ્રશ્ન. તો તરણેતરનો મેળો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે, તરણેતર નામના ગામમાં. ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળો છે તે યોજાય છે. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? તો જવાબ આવશે મધુરા ભક્તિ પરંપરાના હતા મીરાબાઈ. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ ખાલી જગ્યા છે. જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. તો એ શું છે? તો અહીં જવાબ આવશે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની ઉજવણીનો આ મેળો છે, જે માધવપુરમાં યોજાય છે. પૂજ્ય મોરારી બાપુના જન્મસ્થળનું નામ જણાવો. પૂજ્ય મોરારી બાપુ જે કથાવાચક છે તેઓનું જન્મસ્થળ છે તે તલગાજરડા છે. એ ઓપ્શન અહીં સાચો ઉત્તર છે. વિતનચિત્ર એટલે ખાલી જગ્યા. જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. વિતનચિત્ર એટલે શું? તો છત પરનું ચિત્રકામ. શું થશે? છત પરનું ચિત્રકામ. ઓપ્શન સી સાચો જવાબ છે. ઢાંક ગુફા રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં આવેલી છે? ઢાંકમાં ખૂબ જ ફેમસ ગુફા આવેલી છે. જિલ્લો છે રાજકોટ, તો તાલુકો કયો છે? જવાબ આવશે ઉપલેટા તાલુકો. ઓપ્શન બી. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી ભારતીય સંસ્કૃતિ. મહાકવિ કાલિદાસ કયા નાટકના લેખક હતા? તો અભિજ્ઞાન શાકુંતલમ એ કાલિદાસનું છે. વિક્રમોર્વશિયમ એ પણ કાલિદાસનું છે અને માલવિકા અગ્નિમિત્રમ એ પણ કાલિદાસનું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી. હાલી નૃત્ય કઈ આદિજાતિના લોકોનું લોકનૃત્ય છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. તો હાલી નૃત્ય છે તે દુબળા આદિજાતિના લોકોનું નૃત્ય છે. ઈરમા સંસ્થા કયા શહેરમાં આવેલ છે? ઈરમા આણંદમાં આવેલ છે. દાર્જિલિંગની ગુફા ક્યાં આવેલી છે? તો દાર્જિલિંગ છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો તમને ખ્યાલ આવી જશે. જવાબ આવશે વેસ્ટ બંગાળ, એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલ છે દાર્જિલિંગ. આઈઆઈએમ અમદાવાદના આર્કિટેક્ટનું નામ જણાવો. સ્થપતિ કોણ હતા? લુઈસ કહાન હતા. ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ છે તે તૈયાર થઈ હતી. ઇલોરાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે? તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓનો સમાવેશ થાય છે દ્રવિડ કુળની ભાષાઓમાં.
જેમાં સૌથી જૂની ભાષા છે તે તમિલ છે. માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવેલ છે? તો તે કચ્છમાં આવેલું છે. કચ્છમાં તેરા ગામ નજીક આવેલું છે માતાનો મઢ. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે. એવો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર ક્યાં આવેલું છે? તો મહુડી ખાતે આવેલું છે. તો એ પણ યાદ રાખજો. સાચો જવાબ આવશે બુદ્ધિસાગર સુરીશ્વરજી, ઓપ્શન ડી. સાલિહોત્ર એ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો છે? જવાબ આવશે અશ્વશાસ્ત્ર. સાલિહોત્રએ અશ્વશાસ્ત્ર લખેલું છે. ગુજરાતમાં રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસેથી કઈ ગુફાઓ શોધાઈ છે? તો તે ગુફાઓ છે ખંભાલીડાની ગુફાઓ. જે ખોડલધામનું મંદિર છે, ખોડલધામના મંદિરથી થોડા આગળ જતાં ખંભાલીડાની ગુફાઓ આવે છે. જેસલ તોરલની સમાધિ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જેસલ તોરલની સમાધિ છે તે અંજારમાં આવેલ છે અને અંજાર છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને ભારતનો પણ સૌથી મોટો જિલ્લો પૂછે તો જવાબ આવશે કચ્છ. નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? સૌથી વધુ વસ્તી ગીચતા એ સુરતમાં જોવા મળે છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. ઉદયગીરી, ખંગીર, નીલગીર અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે? તો આ બધી ગુફાઓ છે તે ભુવનેશ્વર શહેરની બાજુમાં આવેલી છે. રાજ્ય પૂછે તો ઓડિશા રાજ્ય આવશે. કયા શહેરમાં બનાવવામાં આવતો મખમલનો તાકો એટલે કે કાપડ દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો? તો જવાબ આવશે ઢાકા. ઢાકામાં જે બનાવવામાં આવતો મખમલનો તાકો તે દિવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પણ તે પસાર થઈ શકતો હતો. એટલું મુલાયમ છે તે આ મખમલ આવતું હતું. ગુજરાતની દક્ષિણે કયા પર્વતો આવેલા છે? પારનેરાની ટેકરીઓ આવેલી છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ છે તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ બંદર એટલે લોથલ, જે ધોળકા તાલુકામાં અને જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? 308 છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી? જે પારો આવે છે એટલે કે મર્ક્યુરીની ભસ્મ કરી અને ઔષધિ તરીકે તેનો ઉપયોગ કોણે શરૂ કર્યો? નાગાર્જુને શરૂ કર્યો હતો. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે? જીપીએસસી હેડ ક્લાર્ક સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. જવાબ આવશે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ સ્થળ છે તે બની ગયું? તો પહેલાં શું હતું? બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પછી તે જૈન માટેનું અગત્યનું સ્થળ બની ગયું. તે છે તારંગા. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો ગુજરાતમાં 3 રાષ્ટ્રીય ઉદ્યાનો નહીં પણ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે આવેલા છે. ટોટલ કેટલા છે? 4. ઓપ્શન બી અહીં સાચો પડે છે. 4માં ક્યાં ક્યાં 4 છે? તો એક તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, પછી વાંસદા નેશનલ પાર્ક, પછી દરિયાઈ નેશનલ પાર્ક છે જે જામનગરમાં આવેલો છે. એ સિવાય વેળાવદર જે કાળિયાર માટે છે ભાવનગર જિલ્લામાં આવેલું તે. ટોટલ 4 નેશનલ પાર્ક છે. પિઠોરા ખાલી જગ્યા છે. પિઠોરા એ શું છે? જીપીએસસી મેન્સમાં પૂછાયેલું. તો જવાબ આવશે આદિવાસી ચિત્રકળા છે પિઠોરા. ભગવાન કૃષ્ણના પૌત્રવધુનું નામ શું હતું જેણે ગરબા નૃત્ય શૈલી વિકસાવી હતી? જવાબ આવશે ઉષા. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે જગત મંદિર. ઓપ્શન સી. ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? હેડ ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં આવેલું છે ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ. નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો તેઓ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. ગુજરાતનું એકમાત્ર પવિત્ર નારાયણ સરોવર નજીક કયું જૈન તીર્થ સ્થળ આવેલું છે? તો તે છે કોટેશ્વર. અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી છે તે અમદાવાદમાં આવેલી છે.
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો? તો જવાબ આવશે ઉસ્તાદ ઇમ્તિયાઝ હુસેન ખાને આશ્રય ન મળેલ હતો. તો કોને મળ્યો હતો? તો ઉસ્તાદ મોલાબક્ષને મળ્યો હતો. ઉસ્તાદ ફૈઝ ખાન અને પંડિત વિષ્ણુ નારાયણ આ બધાને વડોદરામાં છે તે આશ્રય મળેલો હતો. રાજ્યરોહણ ગેટ ક્યાં આવેલ છે? રાજ્યરોહણ ગેટ છે તે ધરમપુરમાં આવેલ છે. જિલ્લો પૂછે તો વલસાડ જિલ્લો આવશે. ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે? વિસ્તરણ અધિકારીમાં પૂછાયેલું. જવાબ આવશે ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે શિવ ભગવાનનું સ્થાનક છે તરણેતરના મેળામાં. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. તો તેને ચાળો તરીકે ઓળખવામાં આવે છે. કુલ 27 પ્રકારના ચાળાઓ હોય છે ડાંગી નૃત્યમાં. ઉષા ભગવાન કૃષ્ણના પુત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીની એને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? ઉષા કોણ હતી? તો ભગવાન શ્રી કૃષ્ણના પુત્રવધુ હતા અને તેઓએ લાસ્ય શૈલી છે નૃત્યની તે વિકસાવી જેને હાલ આપણે ગરબા તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. એલિફન્ટા ગુફાનું નામ કોણે આપ્યું હતું? એલિફન્ટા ગુફાનું નામ છે તે પોર્ટુગીઝોએ આપ્યું હતું. એલિફન્ટા ગુફા છે તે મુંબઈમાં તાજ હોટલથી દરિયાની અંદર જોઈએ તો 12 કિલોમીટર દૂર એલિફન્ટા ગુફાઓ આવેલી છે. આ પથ્થરની મોટી ગુફાઓ છે અને દૂરથી જોતાં હાથી જેવું દેખાય છે, એલિફન્ટ જેવી દેખાય છે, તેથી તેને એલિફન્ટા નામ આપવામાં આવેલું છે અને પોર્ટુગીઝો દ્વારા આ નામ અપાયું છે. મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે? તો જવાબ આવશે ચરક સંહિતા. પૂછવામાં આવે ચરક સંહિતા કોનો ગ્રંથ છે? તો મહર્ષિ ચરકનો આ ગ્રંથ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રથમ પ્રશ્ન છે ભગવાન કૃષ્ણના પૌત્રવધુનું નામ શું હતું જેણે ગરબા નૃત્ય શૈલી વિકસાવી હતી? જે આપણે ગરબા રમીએ છીએ તેને વિકસાવનાર છે કૃષ્ણ ભગવાનના પૌત્રવધુ. તેનું નામ તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન છે પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે? બંને પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.